શ્રીલિંગ મહાપુરાણનો 20મો ભાગ। ઋષિઓ બોલ્યા કે બ્રહ્માના પુત્ર તંડી દ્વારા કરેલું સહસ્ત્રનામ સમગ્ર વેદોથી પરિપૂર્ણ છે। હે સૂતજી, હે સુવ્રત, તે ઉત્તમ સહસ્ત્રનામ કૃપા કરી અમને વિપ્રોને કહો। સૂતજી બોલ્યા કે હે સુવ્રતો, હે શ્રેષ્ઠ મુનિઓ, સૌ પ્રાણીઓના આત્મ સ્વરૂપ તથા અમિત તેજવાળા રુદ્રના 1008 નામોવાળા સ્તોત્રને સાંભળો, જેનો જપ કરીને તંડી ગણાધિપ પદ પામ્યા હતા। ઓમ સ્થિર સ્થાણુ પ્રભુ ભાનુ પ્રવર વરદ વર સર્વાત્મા સર્વવિખ્યાત સર્વ સર્વકર ભવ ઝટી દંડી શિખંડી સર્વગ સર્વભાવન હરિ હરિણાક્ષ સર્વભૂતહર સ્મૃત પ્રવૃત્તિ નિવૃત્તિ શાંતાત્મા શાશ્વત ધ્રુવ સ્મશાનવાસી ભગવાન ખચ્ચર ગોચર અર્દન અભિવાદ્ય મહાકર્મા તપસ્વી ભૂતધારણ ઉન્મત્વેશ પ્રચ્છન્ન સર્વલોક પ્રજાપતિ મહારૂપ મહાકાય સર્વરૂપ મહાયશ મહાત્મા સર્વભૂત વિરૂપ વામન નર લોકપાલ અંતરહિતમા પ્રસાદ અભયદુ વિભુ પવિત્ર મહાન નિયત નિયતાશ્રય સ્વયંકંભુ સર્વકર્મા આદિ આદિકર નિધિ સહસ્રાક્ષ વિશાલાક્ષ સોમ નક્ષત્ર સાધક ચંદ્ર સૂર્ય શનિ કેતુ ગ્રહ મંગલ ગ્રહપતિ બૃહસ્પતિ મત બુધ રાજા શુક્ર રાજ્યોદય રાહુ કર્તા મૃગ બાણાર્પણ ધન મહાતપ દીર્ઘતપ અદ્રશ્ય ધન સાધક સંવત્સર કૃત મંત્ર પ્રાણાયામ પરંતપ યોગી યોગ મહાબીજ મહારેતા મહાબલ સુવર્ણરેતા સર્વજ્ઞ સુબીજ વૃષવાહન દશબાહુ અનિમિષ નીલકંઠ ઉમાપતિ વિશ્વરૂપ સ્વયં શ્રેષ્ઠ બલવીર બલાગ્રણી ગણકર્તા ગણપતિ દિગ્વાસ કામ્ય મંત્રવિદ પરમ મંત્ર સર્વ ભાવકર હર કમંડલુધર ધન્વી બાણહસ્ત કપાલવાન શરી શતગ્નિ ખડગ પટ્ટીશ આયુધી મહાન અજ મૃગરૂપ તેજ તેજસ્કર વિધિ ઉષ્ણીવી સુવક્ત્ર ઉદ્ગ્ર વિનદ દીર્ઘ હરિકેશ સુતીર્થ કૃષ્ણ શૃંગાલરૂપ સર્વાર્થ મુંડ સર્વશુભંકર સિંહ શાર્દુલ રૂપ ગંધકારી કપર્દી ઉર્ધ્વરેતા ઉર્ધ્વલિંગી ઉર્ધ્વશાયી નભ તલ ત્રિજટી ચીરવાસા રુદ્ર સેના પતિ વિભુ અહોરાત્ર નક્ત તિગ્મમન્યુ સુવર્ચસુ ગજહા દૈત્યહા કાલ લોકધાતા ગુણાકર સિંહ શાર્દુલ રૂપાણાર્ચ કાલયોગી મહાનાદ સર્વાવાસ ચતુષ્પદ નિશાચર પ્રેતચારી સર્વદર્શી મહેશ્વર બહુભૂત બહુધન સર્વસાર અમૃતેશ્વર નૃતપ્રિય નિત્યનૃત્ય નર્તન સર્વસાધક સકારમુખ મહારબાહુ મહાઘોર મહાતપ મહાશર મહાપાશ નિત્ય ગિરિચર અમદ સહસ્રહસ્ર વિજય વ્યવસાય અનિંદિત અમર્ષણ મર્ષણાત્મા યજ્ઞ કામનાશન દક્ષ પરિચારી પ્રહસ મધ્યમ તેજ અપહારી બલવાન વિદિત અભ્યુદિત અબહુ ગંભીર ઘોષ યોગાત્મા યજ્ઞ કામના અશન ગંભીર રોષ ગંભીર ગંભીર બલવાહન ન્યોગ્ધ્રરૂપ ન્યોગ્ધ્ર વિશ્વકર્મા વિશ્વભૂક તીક્ષ્ણોપાય હયશ્વ સહાય કર્મ કાલવિત વિષ્ણુ પ્રસાદિત યજ્ઞ સમુદ્ર વડવામુખ હુતાશન સહાય પ્રશંતાત્મા હુતાશન ઉગ્રતેજ મહાતેજ જય વિજય કાલવિત જ્યોતિષ્માય મન સિદ્ધિ સિંધિ વિગ્રહ ખડગી શંખી જટી જ્વાલી ખચ્ચર દ્યુચર બલી વૈષ્ણવી પણવી કાલ કાલકંઠ કંટકટ નક્ષત્ર વિગ્રહ ભાવ નિભાવ સર્વતોમુખ વિમોચન શરણ હિરણ્યકવોચ ભદ મેખલા કૃતિરૂપ જલાચર શુત્ત વીણી પણવી તાલી નાલી કલિકૂટ સર્વતુર્ય નિનાદી સર્વવ્યાપ્ય પરિગ્રહ વ્યાલરૂપી બિલાવાસી ગુહાવાસી તરંગવીત વૃક્ષ શ્રીમાલકર્મા સર્વબંધ વિમોચન બંધન સુરેન્દ્રાણા યદ્ધિ શત્રુ વિનાશન સખા પ્રવાસ દુર્વાધપ સર્વસાધુ નિશિવેત પ્રકસ્વન અવિભાવ તુલ્ય યજ્ઞ વિભાગવિત સર્વવાસ સર્વચારી દુર્વાસા વાસવ મમત હેમ હેમકર યજ્ઞ સર્વધારી ધરોતમ આકાશ નિર્વિરૂપ વિવાસ ઉરગ ખગ ભિક્ષુ ભિક્ષુરૂપી રૌદ્રરૂપ સુરૂપવાન વસુરેતા સુવર્ચસી વસુવેગ મહાબલ મન વેગ નિશાચર સર્વલોક શુભપ્રદ સર્વાવાસી ત્રયીવાસી ઉપદેશકર ધર મુનિ આત્મા મુનિ લોક સભાગ્ય સહસ્રભુક પક્ષી પક્ષરૂપ અતિદીપ્ત નિશાકર સમીર દમનાકાર અર્થ અર્થકર વસ વસુદેવ દેવ વામદેવ વામન સિદ્ધિ યોગાપહરી સિદ્ધ સર્વાર્થ સાધક અક્ષુણ સુણરૂપ વૃષણ મૃદુ અવ્યય મહાસેન વિશાખ ષટ્ટિભાક ગવાંપતિ ચક્રહસ્ત વિષ્ટંભલી મૂલસ્તંભન ઋતુ ઋતુકર તાલ મધુ મધુકર વર વાનસ્પત્ય વાજસ નિત્ય આશ્રમપૂજિત બ્રહ્મચારી લોકચારી સર્વચારી સુચારવિત ઈશાન
ईश्वर काल निशाचरी अनेक ध्रुव निमित्तस्थ निमित्त नंदी नंदीकर हर नंदीश्वर सुनंदी नंद विस्मर्दन भगहारी नियंता काल लोक पितामह चतुर्मुख महालिंग चारुलिंग लिंगाध्यक्ष सुराध्यक्ष कालाध्यक्ष युवा वह बीजाध्यक्ष बीजकर्ता अध्यात्म अनुगत बल इतिहास कल्प दमन जगदीश्वर दंभ दंभकर दाता वंश वंशकर कली लोककर्ता पशुपति महाकर्ता अधोक्षज अक्षर परम ब्रह्म बलवान शुक्र नित्य अनिशुद्धात्मा शुद्ध मान गति हवि प्रासाद बल दर्प दर्पण हव्य इंद्रजित वेदकार सूत्रकार विद्वान परमर्दन महामेघ निवासी महाघोर वशीकर अग्निज्वाल महाज्वाल परिध्रुमावृत रवि धीषण शंकर अनित्य वर्चस्वी धूम्रलोच नील अंगलुप्त शोभन नर विग्रह स्वस्ति स्वस्ति स्वभाव भोगी भोगकर लघु उत्संग महांग महागर्भ प्रतापवान कृष्णवर्ण सवर्ण इंद्रिय सर्ववर्णिक महापाद महाहस्त महाकाय महायश महामूर्धा महामात्र महामित्र नागालय महास्कंध महाकर्ण महोष्ट महाहनु महानास महाकंठ महाग्रीव स्मशानवास महाबाल महातेज अंतरात्मा मृगालय लंबितोष्ट निष्ठ महामाया पयोनिधि महादंत महाद्रष्ट महाजीव महामुख महानख महारूप महाकेश महाजट असत्पत्न प्रसाद प्रत्यय गीत साधक प्रस्वेद अश्वहेन आदिक महामुनि वृषक वृषकेतु अनल वायुवाहन मंडली मेरुवास देववाहन अर्थर्वशी समावश्य ऋकसहस्रोजिक्षण यजुपाद भुज गुह्य प्रकाशोज अमूर्तार्थ प्रसाद अंतर्भाव्य सुदर्शन उपहार प्रिय सर्वकन कंचन स्थित नाभि नंदीकर हर्म्य पुष्कर स्थपति स्थित सर्वशास्त्र ध्यन आद्य यज्ञ यज्वा समाहित नग नील कवि काल मकर काल पूजित सगण गणकार भूत भावन सारथी भस्मशाही भस्मगोप्ता भस्मभूत तनु गण अगम विलोप महात्मा सर्वपूजित शुक्ल स्त्रीरूप संपन्न सूचि भूत निवेशित आश्रमस्थ कपोतस्थ विश्वकर्मा पति विराट विशालाक्ष ताम्रोष्ठ अंबुजा निश्चिन कपिल कशल स्थूल आयुध रोमस गंधर्व अदिति ताक्ष अविज्ञेय सुशारद परस्वायुध देव अर्थकारी सुबांधव तुम्बवीण महाकोप ऊर्ध्वरेता जलेशय उग्र वंशकर वंश वंशवादी अनिंदित सर्वांगरूपी मायावी सुहृद अनिल बल बंधन बंधनकर्ता सुबंध विमोचन राक्षसज्ञ कामारी महाद्रष्ट महायुध लंबित लंबितोष्ट लंबहस्त वरप्रद बाहु अनिंदित सर्व शंकर अकोपन अमरेश महाघोर विश्वदेव सुरारिहा अहिर्बंध्यु निरुति चेकितान हली अजैकपात कृपाली शु कामार महागिरी धन्वंतरी धूमकेतु सूर्य वैश्रवण धाता विष्णु शक्र मित्र त्वष्टा धर ध्रुव प्रभास पर्वत अयु अर्यमा सविता रवि धृति विधाता मांधाता भूतभावन नीर तीर्थ भीम सर्वकर्मा गुणोद्वह पद्मगर्भ महागर्भ चंद्रवक्त्र नभ अनक बलवान उपाशांत पुराण पुण्यकृत तम क्रूर कर्ता क्रूरवासी तनु आत्मा महोषध सर्वाशय सर्वचारी प्राणेश प्राणिनापति देवदेव सुखोत्सिक्त सत असत सर्वरत्नवित कैलासस्थ गुहावासी हिमवद गिरिसंश्रय कुलहारी कुलकर्ता बहुविध बहुप्रज प्रणेश बंधकी वृक्ष नकुल अद्रिक हरस्ग्रीव महानजु अलोल महौषधि सिद्धांतकारी सिद्धार्थ छंद व्याकरणोद्भव सिंहनाद सिंहद्रष्ट सिंहास्य सिंहवाहन प्रभावात्मा जगत्काल काल कंपी तरु तनु सारंग भूतक्रकार केतुमाली सुवेधय भूतालय भूतपति अहोरात्र मल अमल वृषभ सर्वभूतात्मा निश्चल सुविदु बुध सर्वभूतानामाश्च्युत निश्चल चलविद बुध अमोघ संयम रुष्ट भोजन प्राणधारण धृतिमान मतिमान वृक्ष संकृत युधापति गोपाल गोपति ग्राम गोमर्च वासन हर हिरण्यबाहु गुहावास प्रवेशन महामना महाकाम चित्तकाम जितेन्द्रिय गंधार सुराप तापकर्मरत हित महाभूत भूतवृत अप्सर गणसेवित महाकेतु धरधाता नेक तानतर स्वर अवेदनीय आवेद्य सर्वग सुखवाह तारण चरण धाता परिधा परिपूजित संयोगी वर्धन
વૃદ્ધ ગણિત ગણાધીપ નિત્ય ધાતા સહાય દેવાસુર પતિ પતિ યુક્ત યુક્ત બાહુ સુદેવ સુપર્ણ અષાઢ સુષાઢ સ્કંદધવ હરિત હર વપુ અવર્તમાન અન્ય વપુ શ્રેષ્ઠ મહાવપુ શિર વિમર્શન સર્વલક્ષ્ય લક્ષણભૂષિત અક્ષય રથગીત સર્વભોગી મહાબલ સામનાય મહામનાય તીર્થદેવ મહાયશ નિર્જીવ જીવન મંત્ર સુભગ બહુકર્કશ રત્નભૂત રત્નાંગ મહાર્ણવનિપાવિત મૂલ વિશાલ અમૃત વ્યક્ત વ્યક્ત તપોનિધિ અરોહણ અધિરોહ શીલધારી મહાતપ મહાકંઠ મહાયોગી યુગ યુગકર હરિ યુગરૂપ મહારૂપ વહન ગહન નગ ન્યાય નિર્વાપણ અપાદ પંડિત અચલોપમ બહુમાલ મહામાલ શિપવિષ્ટ સુલોચન વિસ્તાર લવણ કૂપ કુસુમાંગ ફલોદય ઋષભ વૃષગ ભંગ મણિબિંજ જટાધર ઇન્દુ વિસર્ગ સુમુખ શૂર સર્વાયુધ સહ નિવેદન સુધાજાત સ્વર્ગદ્વાર મહાધનુ ગિરાવાસ વિસર્ગ સર્વલક્ષણ લક્ષવિત ગંધમાલી ભગવાન અનંત સર્વલક્ષણ સંતાન બહુલ બાહુ સકલ સર્વ પાવન કરસ્થાલી કપાલી ઉર્ધ્વસહનન યુવા યંત્ર તંત્ર સુખી વિખ્યાત લોક સર્વાશ્રય મૃદુ મંડ વિરૂપ વિકૃતિ દંડી કુંડી વિકુર્ણવણ વાયશ્વ કુકુંભ વજ્ર દીપ્ત તેજા સહસ્રપાત સહસ્રમૂર્ધા દેવેન્દ્ર સર્વદેવમય ગુરુ સહસ્રબાહુ સર્વાંગ શરણ્ય સર્વલોકકૃત પવિત્ર ત્રિમધુ મંત્ર કનિષ્ઠ કૃષ્ણ પિંગલ બ્રહ્મદંડ નિર્માતા શતઘ્ન શતપાશધૃત કલા કાષ્ટ લવ માત્રા મુહૂર્ત અહ ક્ષપા ક્ષણ વિશ્વક્ષેત્રપદ બીજ લિંગ આદ્ય નિર્મુખ સત્સદ વ્યક્ત અવ્યક્ત પિતા માતા પિતામહ સ્વર્ગદ્વાર મોક્ષદ્વાર પ્રજાદ્વાર ત્રિવિષ્ટિપ નિર્વાણ હૃદય બ્રહ્મલોક પરાગતિ દેવાસુરની વિનિર્માતા દેવાસુર સંપ્રાણ દેવાસુર ગુરુ દેવ દેવાસુર નમસ્કૃત દેવાસુર મહામાત્ર દેવાસુર ગણાશ્રય દેવાસુર ગણાધ્યક્ષ દેવાસુર ગ્રાણી દેવાધિદેવ દેવર્ષિ દેવાસુર વરપ્રદ દેવાસુરેશ્વર વિષ્ણુ દેવાસુર મહેશ્વર સર્વદેવમય અચિંત્ય દેવાત્મા સ્વયંભૂ ઉદ્ગત ત્રિક્રમ વૈદ્ય વરજ અવરજ અંબર ઈજ્ય હસ્તી વ્યાઘ્ર દેવસી મહર્ષભ વિદ્યુરા સુર શ્રેષ્ઠ સર્વદેવ ઈતમ સંયુક્ત શોભન વક્તા અશાન પ્રભવ અવ્યય ગુરુ કાંત નિજ સર્ગ પવિત્ર સર્વવાહન શૃંગી શૃંગપ્રિય બભ્રુ રાજરાજ નિરામય અભિરામ સુશરણ નિરામ સર્વસાધન લલાટાક્ષ વિશ્વદેહ હરિણ બ્રહ્મવર્ચસ સ્થાવરણામ પતિ નિયતેન્દ્રિય વર્તન સિદ્ધાર્થ સર્વભૂતાર્થ અચિંત્ય સત્ય શુચિવ્રત વ્રતાધીપ પરબ્રહ્મ મુક્તાનામ પરમાગતિ વિમુક્ત મુક્તકેશ શ્રીમાન શ્રીવર્ધન જગત આ નામોની પ્રધાનતા અનુસાર મેં ભક્તિપૂર્વક એકાગ્રચિત્તે ભગવાન યજ્ઞપતિ વિભુ શિવની સ્તુતિ કરી. આ પ્રમાણે તેમની આજ્ઞા મેળવીને મેં ભક્તોની ગતિ સ્વરૂપ શિવજીની સ્તુતિ કરી. તે તંડી પાસેથી શિવજીનું સ્તોત્ર પ્રાપ્ત કરીને ત્રણેય લોકમાં વિખ્યાત તથા મહાયશસ્વી રાજા ત્રિધન્વાએ 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને પ્રભુ તંડીના તેજથી ગણાધિપદ પ્રાપ્ત કર્યું. હે દ્વિજો, જે આને વાંચે છે, સાંભળે છે અથવા બ્રાહ્મણોને સંભળાવે છે તે 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ અવશ્ય પ્રાપ્ત કરે છે. બ્રાહ્મણનો વધ કરનાર, મિત્રની સાથે વિશ્વાસઘાત કરનાર, સોનાની ચોરી કરનાર, ગુરુપત્ની સાથે વ્યભિચાર કરનાર, સુરાપાન કરનાર, શરણાગતનો વધ કરનાર, માત પિતાનો વધ કરનાર, વીરની હત્યા કરનાર, ભ્રૂણ હત્યા કરનાર પણ શિવ મંદિરમાં 1 વર્ષ સુધી ત્રણે સંધ્યાકાળમાં ક્રમથી આ નામોના જપ કરીને તથા શિવનું પૂજન કરીને સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 66મો અધ્યાય, ઈક્ષ્વાકુ વંશી રાજાઓની કથા તથા યયાતિ વંશનું વર્ણન. સૂતજી બોલ્યા કે હે દ્વિજો, ત્રિધન્વાએ દેવોના દેવ તંડીની કૃપાથી પ્રયત્નપૂર્વક 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત કરીને બધા દેવતાઓથી નમસ્કૃત થઈને મહાન ગણાધિપતિ પદ પ્રાપ્ત કરી લીધું. તે ત્રિધન્વાના પુત્ર વિદ્વાન રાજા રૈયારુણ હતા. તે રૈયારુણનો સત્યવ્રત નામનો મહાબળી પુત્ર થયો. તેણે અમિત તેજસ્વી વિદર્ભ દેશના રાજાને મારીને પાણીગ્રહના મંત્રો પૂર્ણ થાય તે પહેલાં તેની પત્નીનું હરણ કરી લીધું. ત્યારે રાજા ત્રૈયારુણે તે અધર્મયુક્ત પુત્રનો ત્યાગ કરી લીધો. હે દ્વિજો, ત્યાર પછી પિતા દ્વારા ત્યજી દેવાયેલા તે સત્યવ્રતે પિતાને કહ્યું કે હું ક્યાં જાઉં? ત્યારે પિતાએ તેને કહ્યું કે તું ચાંડાળોની સાથે રહે. આ પ્રમાણે કહેવાયેલો તે સત્યવ્રત પિતાના
આદેશથી નગરમાંથી નીકળી ગયો અને પિતા દ્વારા ત્યજાયેલા તે બુદ્ધિમાન સત્યવ્રત ચાંડાળોના નિવાસસ્થાનોની સમીપ રહેવા લાગ્યો. અને તેના પિતા વનમાં ચાલ્યા ગયા. પૂર્વકાળમાં વસિષ્ઠના કોપના કારણે તે પુણ્યાત્મા રાજા સત્યવ્રત બધા લોકમાં પરાક્રમી ત્રિશંકુ નામે વિખ્યાત થયો. ત્યાર પછી મહાતેજસ્વી મુનિ વિશ્વામિત્રે ત્રિશંકુને વરદાન આપી તેને પિતાના રાજ્ય પર અભિષિક્ત કરી તેની પાસે યજ્ઞ કરાવ્યો. દેવતાઓને વસિષ્ઠે ના કહ્યા છતાં ઐશ્વર્યશાળી વિશ્વામિત્રે તેને સશરીર સ્વર્ગમાં મોકલી દીધો. કૈકેયી વંશમાં ઉત્પન્ન તેની સત્યવ્રતા નામની ભાર્યાએ નિષ્પાપ હરિશ્ચંદ્ર નામના પુત્રને જન્મ આપ્યો. હરિશ્ચંદ્રનો રોહિત નામે પરાક્રમી પુત્ર હતો. રોહિતનો પુત્ર હરિત હતો. હરિતનો પુત્ર ધુંધુ કહેવાયો છે. ધુંધુના 2 પુત્ર થયા, વિજય અને સુતેજ. તે વિજયે સઘળા ક્ષત્રિયોને જીતી લીધા, તેથી તેને વિજય કહેવાય છે. તેનો પુત્ર રૂચક મહાન ધાર્મિક રાજા હતો. રૂચકનો પુત્ર વૃક હતો. તે વૃકનો પુત્ર બાહુ થયો. તેને પુત્ર સગર થયો. તે પરમ ધાર્મિક રાજા હતો. સગરની પ્રભા અને ભાનુમતી નામે 2 પત્નીઓ હતી. તે બંનેએ પૂર્વકાળમાં પુત્રની કામનાથી અગ્નિ સમાન ઓર્વ ઋષિની આરાધના કરી હતી. ઓર્વે પ્રસન્ન થઈને તેમને યથેષ્ટ ઉત્તમ વરદાન આપ્યું. તેમનામાંથી એકે રાણીએ 60,000 તથા બીજી રાણીએ વંશને વધારનારો એક પુત્ર માગ્યો. પ્રભાએ 60,000 પુત્ર પ્રાપ્ત કર્યા અને ભાનુમતીએ અસમંજસ નામે એક પુત્ર પ્રાપ્ત કર્યો. ત્યાર પછી પ્રભાએ જે 60,000 પુત્રોને જન્મ આપ્યા તેઓ પૃથ્વીને ખોદીને કપિલરૂપ વિષ્ણુના હુંકારરૂપી બાણોથી દગ્ધ થઈ ગયા. અસમંજસના પુત્ર અંશુમાન નામે વિખ્યાત થયા. તે અંશુમાનના પુત્ર દિલીપ હતા અને દિલીપના પુત્ર ભગીરથ થયા, જેમણે તપસ્યા કરીને ભાગીરથી ગંગાનું અવતરણ કરાવ્યું. ભગીરથના શ્રુત નામના પુત્ર થયા. તે શ્રુતના પુત્ર નાભાગ થયા. તે શિવભક્ત અને પ્રતાપી હતા. તે નાભાગના અમરીશ નામે પુત્ર થયા. તે અમરીશના સિંધુદ્વીપ થયા. નાભાગના પુત્ર અમરીશ દ્વારા ભુજાઓથી સારી રીતે સુરક્ષિત પૃથ્વી દૈહિક, દૈવિક, ભૌતિક ત્રણેય પ્રકારના તપોથી પૂર્ણરૂપે મુક્ત હતી. તે સિંધુદ્વીપના અયુતાયુ નામના પરાક્રમી પુત્ર થયા. અયુતાયના ઋતુપર્ણ નામના પુત્ર થયા. તેઓ બુદ્ધિમાન તથા મહાયશસ્વી હતા. તે બળવાન રાજા નલના મિત્ર અને દ્યુત ક્રીડામાં મર્મગ્ન હતા. પુરાણોમાં દ્રઢવ્રતના 2 નલ પ્રસિદ્ધ છે. એક તો વીરસેનનો પુત્ર અને બીજો ઈક્ષ્વાકુ કુળમાં ઉત્પન્ન થયો હતો. ઋતુપર્ણના પુત્ર રાજા સાર્વભૌમ થયા અને તેમના પુત્ર સુદાસ થયા. તેઓ ઇન્દ્ર જેવા હતા. સુદાસના પુત્ર રાજા સૌદાસ કહેવાય છે. તેમનું નામ મિત્રસહ હતું, પરંતુ તેઓ કલ્માષપાદ નામે પ્રખ્યાત થયા. મહાતેજસ્વી વસિષ્ઠે કલ્માષપાદના ક્ષેત્રમાં ઈક્ષ્વાકુ કુળની વૃદ્ધિ કરનારા અશ્મકને ઉત્પન્ન કર્યા. ઉત્તરાના ગર્ભથી અશ્મકને મૂલક નામના પુત્ર ઉત્પન્ન થયા. તેઓ પરશુરામના ભયથી સ્ત્રીઓની વચ્ચે રહેતા હતા અને વનમાં પોતાની રક્ષાની ઈચ્છા કરતા ઉત્તમ નારી કવચ ધારણ કરી રાખતા હતા. મૂલકના શતરથ નામના પુત્ર થયા. તેઓ ધર્માત્મા રાજા હતા. શતરથના પુત્ર બળવાન રાજા ઈલવીલ થયા. ઈલવીલના પુત્ર વૃદ્ધશર્મા હતા, જે ઐશ્વર્ય સંપન્ન અને પ્રતાપી હતા. તેમના પુત્ર વિશ્વસ હતા, જેમને પિતૃકન્યાએ જન્મ આપ્યો હતો. તેમના પુત્ર દિલીપ થયા. તેઓ ખટવાંગ નામે પ્રસિદ્ધ થયા, જેમને એક મુહૂર્તનું જીવન પ્રાપ્ત કરીને સ્વર્ગમાંથી આલોકમાં આવીને પોતાની બુદ્ધિ અને સત્ય દ્વારા 3 અગ્નિઓ તથા 3 લોકને જીતી લીધા હતા. તેમના પુત્ર દીર્ઘબાહુ થયા તથા તેમના પુત્ર રઘુ થયા. રઘુના પુત્ર અજ થયા અને અજથી પરાક્રમી દશરથ ઉત્પન્ન થયા. તે દશરથથી ઐશ્વર્યશાળી રામ અને લક્ષ્મણ, ભરત તથા મહાબળી શત્રુઘ્ન જન્મ્યા. તેમનામાં રામ શ્રેષ્ઠ, મહાતેજસ્વી તથા મહાન ઓજસ્વી હતા. તે ધર્મજ્ઞ રામે યુદ્ધમાં રાવણનો વધ કરીને યજ્ઞો દ્વારા યજન કરીને 10,000 વર્ષ રાજ્ય કર્યું. રામને કુશ નામથી એક પ્રસિદ્ધ પુત્ર ઉત્પન્ન થયા અને બીજા લવ જન્મ્યા, જે પરમ ભાગ્યશાળી, સત્યનિષ્ઠ અને સદ્બુદ્ધિના હતા. કુશથી અતિથિ જન્મ્યા. તે અતિથિના પુત્ર નિષદ હતા. નિષદથી નલ જન્મ્યા અને નલથી નભ જન્મ્યા. નભને પુંડરીક નામે પુત્ર થયા અને તેમનાથી ક્ષેમધન્વા જન્મ્યા કહેવાય છે. તેમના દેવાનિક નામના વીર અને પરાક્રમી પુત્ર થયા. તેમના પુત્ર અહિનર હતા અને તેમના પુત્ર સહસ્વા હતા. તેમને કલ્યાણમય ચંદ્રાવલોક થયા અને પછી તેમનાથી તારાપીઠ થયા. તેમના તારાપીઠના પુત્ર ચંદ્રગિરિ થયા અને તેમનાથી ભાનુચંદ્ર થયા. તેમનાથી શ્રુતાયુ થયા. તેમને બૃહદબલ પણ કહેવામાં આવ્યા છે, જે મહાતેજસ્વીને મહાભારતના યુદ્ધમાં સુભદ્રા પુત્રે અભિમન્યુએ માર્યા હતા. આ બધા લગભગ ઈક્ષ્વાકુ વંશના ઉત્તરાધિકારી રાજાઓ કહેવાય છે. આ વંશના પ્રધાન રાજાઓનું વર્ણન મુખ્યપણે કરી દેવામાં આવ્યું. આ બધા શિવનું જ્ઞાન પ્રાપ્ત કરી, પરમેશ્વરનું અર્ચન કરી, પોતાના જ્ઞાન અનુસાર વિધિપૂર્વક યજ્ઞો દ્વારા યજન કરી સ્વર્ગમાં ચાલ્યા ગયા. એમનામાં કેટલાક મહાત્મા તથા મુક્ત આત્માવાળા યોગી થયા. રાજા નૃગ એક બ્રાહ્મણના શાપથી કાંચડાની યોનિને પ્રાપ્ત થયા હતા. ધૃષ્ટના 3 પુત્ર હતા. ધૃષ્ટ, કેતુ, યમબાલ તથા પરાક્રમી રણધૃષ્ટ. તે બધા પરમ ધાર્મિક હતા. શર્યાતિના અનર્થ નામના પુત્ર થયા અને સુકન્યા નામની પુત્રી થઈ. અનર્થને પ્રતાપી પુત્ર રોચમાન જન્મ્યા. રોચમાનના પુત્ર રૈવત, જે
કુકુગ્નિ નામે પ્રખ્યાત હતા. તેઓ 100 પુત્રવાળા રેવના જ્યેષ્ઠ પુત્ર હતા. જેમની કન્યા રેવતી હતી તે બલરામની પત્ની કહેવાયા. નરિચંદનો એક જીતાત્મા તથા મહાબળી પુત્ર હતો. નાભાગના અંબરીશ થયા. તેઓ વિષ્ણુભક્ત અને પ્રતાપી હતા. તેમના પુત્ર ઋત થયા, જે ઐશ્વર્યશાળી તથા ધર્મવેતાઓમાં શ્રેષ્ઠ હતા. તેમના પુત્ર કૃત થયા. તેમના પુત્ર સુધર્મા થયા, જે પુષિત નામે વિખ્યાત થયા. કુરુષના પુત્ર કારુષ થયા. તે બધા પ્રસિદ્ધ કીર્તિવાળા હતા. પુષિતે પોતાના ગુરુની ગાયનો વધ કરીને મહાન પાપ કર્યું. તેઓ ચ્યવનના શાપથી શૂદ્રત્વને પ્રાપ્ત થયા હતા એવું પ્રસિદ્ધ છે. દૃષ્ટના પુત્ર નાભાગ થયા. તે નાભાગના ભલંદન થયા. ભલંદનના પુત્ર અજવાહન થયા. તેઓ પરાક્રમી રાજા હતા. હે ઋષિઓ, મેં સંક્ષેપમાં વિશાળ ભુજાઓવાળા મનુપુત્રોનું તથા ઈક્ષ્વાકુના પુત્ર પૌત્ર વગેરેનું વર્ણન કરી દીધું. હવે હું તમારા સમક્ષ એલ વંશનું વર્ણન કરું છું. હે દ્વિજો, ઈલાનો પુરુરવા નામનો પુત્ર રુદ્રભક્ત અને પ્રતાપી હતો. તેણે ઉત્તરમાં યમુનાના તટ પર મુનિઓ દ્વારા સેવિત અને અતિ પવિત્ર દેશ પ્રયાગમાં નિષ્કંટક રાજ્ય કર્યું. પ્રતિષ્ઠાપુરનો સ્વામી તે પુરુરવા પ્રતિષ્ઠાનપુરમાં પ્રતિષ્ઠિત થયો. તેને 7 પુત્ર થયા. તે બધા બહુ તેજસ્વી, ગંધર્વલોકમાં પ્રસિદ્ધ, શિવભક્ત તથા મહાબળી હતા. આયુ, માયુ, અમાયુ, વિશ્વાયુ, વીર્યવાન, શ્રુતાયુ, શતાયુ આ બધા ઉર્વશીના દિવ્ય પુત્ર હતા. આયુના 5 મહાન તેજસ્વી તથા વીર પુત્ર થયા. સ્વરભાનુની પુત્રી પ્રભાથી તે રાજાઓ ઉત્પન્ન થયા. તેમાં પહેલો પુત્ર નહુષ હતો, જે ધર્મજ્ઞ અને લોક પ્રસિદ્ધ હતો. નહુષના 6 પુત્ર થયા. ઇન્દ્ર જેવા તેજવાળા અને મહાન ઓજસ્વી. તે બધા પિતૃકન્યા વિરજાથી ઉત્પન્ન થયા હતા. યતિ, યયાતિ, સંયાતિ, અયાતિ, અંધક, વિજાતિ આ 6 પુત્ર હતા. બધા જ પ્રસિદ્ધ કીર્તિવાળા હતા. તેમનામાં યતિ મોટો હતો અને યયાતિ તેનાથી નાનો હતો. મોટો યતિ મોક્ષાર્થી હતો અને તે બ્રહ્મ સ્વરૂપ થઈ ગયો. શેષ પાંચેયમાં યયાતિ મહાન બળ તથા પરાક્રમથી સંપન્ન હતો. તેણે ઉસના શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને અને વૃષપર્વાની પુત્રી આસુરી શર્મિષ્ઠાને પત્ની રૂપે પ્રાપ્ત કરી હતી. દેવયાનીએ યદુ અને તુર્વસુ નામે 2 પુત્રને જન્મ આપ્યો. તે બંને ઉત્તમ કર્મવાળા, પ્રશંસનીય તથા વિદ્યામાં પ્રવીણ હતા. વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ દુહ્ય અને અનુ અને પરુ નામના 3 પુત્રોને જન્મ આપ્યો. યયાતિ દ્વારા સંતુષ્ટ કરવામાં આવેલા તે પ્રતાપી વિપ્રેન્દ્ર શુક્રાચાર્ય પ્રસન્ન થઈ. તે યયાતિને 2 અક્ષય મહાન ભાથા અને અત્યંત ચળકતો સુંદર સુવર્ણમય દિવ્ય તથા મનોવેગી ઘોડાઓ જોડેલો રથ આપ્યો, જેમાં બેસાડીને કન્યાને પોતાના ઘરે લાવ્યો હતો. તેણે તે રથથી 6 મહિના જ સંપૂર્ણ પૃથ્વીને જીતી લીધી. યયાતિ યુદ્ધમાં દેવતાઓ, દાનવો અને મનુષ્યોમાં અજય હતો. તે શિવભક્ત, પુણ્યાત્મા, ધર્મનિષ્ઠ, સામંજસ્ય રાખનાર, યજ્ઞ કરનાર, ક્રોધને જીતનાર તથા સૌ પ્રાણીઓ પર દયા રાખનાર હતો. તે રથ બધા કૌરવોને ત્યાં સુધી ઉત્તમ રથ હતો જ્યાં સુધી કુરુવંશી મહારાજ જન્મેજય હતા. બુદ્ધિમાન ઋષિ ગર્ગના શાપથી પુરુવંશમાં ઉત્પન્ન પરીક્ષિત પુત્ર રાજા જન્મેજયનો તે રથ વિનાશ પામ્યો. તે રાજા જન્મેજયે ગર્ગના પુત્ર બાળક અક્રૂરને મારી નાખ્યો હતો. તેના કારણે તેમને બ્રહ્મહત્યા લાગી ગઈ. ત્યારે રુધિરની ગંધવાળા તે રાજર્ષિ આમ તેમ ભાગવા લાગ્યા. નગરવાસીઓએ તેમનો પરિત્યાગ કરી દીધો અને તેમને ક્યાંય શાંતિ મળી ન શકી. જ્યારે દુઃખથી સંતપ્ત તેમને ક્યાંય જ્ઞાન પ્રાપ્ત ન થયું, ત્યારે તેઓ વ્યથિત થઈને સોનક ઋષિના શરણમાં ગયા. ઉદાર બુદ્ધિવાળા તે મુનિ ઇન્દ્રેતી નામે પ્રસિદ્ધ હતા. હે શ્રેષ્ઠ દ્વિજો, ઇન્દ્રેતીએ તે રાજા જન્મેજયને પવિત્ર કરવા માટે તેમની પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો. ત્યાર પછી તે મહાયશસ્વી જન્મેજય રુધિરની ગંધથી તથા બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઈ ગયા અને તે યજ્ઞમાં અવભૃસ્થાનના સમયે તે દિવ્ય તથા ઉત્તમ રથ લુપ્ત થઈ ગયો. ત્યાર પછી ઇન્દ્રે પ્રસન્ન થઈ તે વંશથી પરિભ્રષ્ટ તે રથને ચેદી નરેશ વસુને આપી દીધો. પછી તેમની પાસેથી બૃહદરથે પ્રાપ્ત કર્યો. ત્યાર પછી કૌરવનંદન ભીમે જરાસંધને મારીને તે ઉત્તમ રથ વસુદેવને પ્રેમપૂર્વક આપી દીધો. સૂતજી બોલ્યા કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, નહુષના પુત્ર યયાતિએ પોતાના પુત્ર પુરુને રાજ્ય પર અભિષિક્ત કર્યા, કેમ કે પુરુએ તેમનો ઉપકાર કર્યો હતો. કનિષ્ઠ પુત્ર પુરુનો અભિષેક કરવાના ઈચ્છુક તે રાજાને મુખ્ય બ્રાહ્મણો તથા નાગરિકોએ આ વચન કહ્યું હતું કે હે પ્રભુ, શુક્રાચાર્યના દોહિત્ર અથવા દેવયાનીના પુત્ર મોટા યદુને છોડીને નાના ભાઈ પુરુનો રાજ્યાભિષેક કઈ રીતે થઈ શકે? અમે સૌ તમને ધર્મનું પાલન કરવા સમજાવીએ છીએ.